નમસ્કાર. ભાગાકાર નામ સાંભળીને જ ઘણાને કંટાળો આવે નહીં, ખાસ કરીને જ્યારે સંખ્યાઓ મોટી હોય. પણ શું થાય જો એમ કહેવામાં આવે કે લાંબી ગણતરી વગર જવાબ શોધવાની પણ રીતો છે? આજે આપણે ભાગાકારની એવી જ કેટલીક મજેદાર યુક્તિઓ શીખીશું જે ગણતરીને સાવ રમત જેવી બનાવી દેશે. ચાલો એક વિચાર કરીએ. સામે એક મોટી સંખ્યા છે અને તમારે લાંબો ભાગાકાર કર્યા વગર ફટાફટ કહેવાનું છે કે એને 2, 5 કે 10 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં. સમય બગાડ્યા વગર. લાગે છે ને અઘરું, પણ આ શક્ય છે. અને એનો ઉકેલ તો એકદમ જ સિમ્પલ છે. અને એ ઉકેલ છે વિભાજ્યતાની ચાવીઓ. ના, આ કોઈ જાદુ નથી, આ તો ગણિતના જ કેટલાક સ્માર્ટ નિયમો છે. એને તમે નંબર્સ માટેનો એક સિક્રેટ કોડ સમજી લો. એકવાર આ કોડ સમજાઈ ગયો ને, પછી તો ભાગાકારની આખી ગેમ જ બદલાઈ જશે. તો તૈયાર છો એક કોડ તોડવા? ચાલો શરૂઆત કરીએ સૌથી જાણીતા અને સૌથી વધારે વપરાતા નિયમથી, એટલે કે 2 વડે ભાગાકારનો નિયમ. ઘણાને આ નિયમ કદાચ ખબર પણ હશે, પણ એની પાછળની જે સિમ્પ્લિસિટી છે ને, એ ખરેખર સમજવા જેવી છે. નિયમ એકદમ સિમ્પલ છે. બસ કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક, એટલે કે એનો એકમનો અંક જુઓ. જો એ 0, 2, 4, 6 કે 8 હોય તો બસ બીજું કંઈ વિચાર્યા વગર કહી શકાય કે એ આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. શેષ 0 જ આવશે, ગેરંટી. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે સંખ્યા છે 46. હવે આનો છેલ્લો અંક કયો છે? 6. અને 6 આપણા નિયમમાં આવે છે. તો નિયમ પ્રમાણે તો 46ને 2 વડે ભાગી શકાવા જ જોઈએ. પણ ચાલો આપણે ક્રોસ ચેક કરી લઈએ. જોયું કેટલું સહેલું છે? પહેલા 4ને 2 વડે ભાગ્યા તો મળ્યા 2, પછી 6ને નીચે લાવીને 2 વડે ભાગ્યા તો મળ્યા 3. જવાબ આવ્યો 23. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, શેષ શું છે? 0. મતલબ કે આપણો નિયમ એકદમ પરફેક્ટ કામ કરે છે. સરસ, તો 2નો નિયમ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ અને 5ની વિભાજ્યતાની ચાવી જોઈએ. અને હા, આ નિયમ પણ 2ના નિયમ જેવો જ એકદમ સરળ અને સુપર યુઝફુલ છે. 5નો નિયમ તો યાદ રાખવામાં એકદમ સહેલો છે. બસ એટલું જ જોવાનું છે કે સંખ્યાનો છેલ્લો અંક 5 છે કે પછી 0. જો આ બેમાંથી કોઈ પણ હોય તો સમજી લો કે એ સંખ્યાને 5 વડે ભાગી જ શકાશે. બીજું કંઈ ચેક કરવાની જરૂર જ નથી. ચાલો આનું પણ એક ઉદાહરણ લઈએ. સંખ્યા છે 75. અહીં છેલ્લો અંક શું છે? 5. તો આપણા નિયમ પ્રમાણે આ સંખ્યા 5 વડે પૂરેપૂરી ભાગી શકાશે. ચાલો ફટાફટ ગણતરી કરીને ખાતરી કરી લઈએ. ઓકે, તો અહીં 7ને 5 વડે ભાગીએ તો 1 આવે અને 2 શેષ વધે. હવે 5ને નીચે લાવીએ એટલે બની ગયા 25, અને 25ને 5 વડે ભાગીએ તો આવે 5. તો આપણો જવાબ આવ્યો 15. અને ફરી એકવાર શેષ શું છે? 0. આપણો નિયમ ફરીથી સાચો સાબિત થયો. મસ્ત છે ને? ચાલો હવે આપણી આ ચર્ચાના ત્રીજા અને છેલ્લા નિયમ પર આવીએ. અને આ નિયમ તો કદાચ બધામાં સૌથી સરળ છે. એ છે 10 વડે ભાગાકારનો નિયમ. આ નિયમમાં તો બસ એક જ વસ્તુ જોવાની છે. જો કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક 0 એટલે કે 0 હોય તો બસ એને 10 વડે ભાગી જ શકાશે. વાત પૂરી. એક ઉદાહરણ જોઈએ. 120. આનો છેલ્લો અંક શું છે? 0. તો નિયમ પ્રમાણે આ 10 વડે ભાગી શકાશે જ. ચાલો છેલ્લી વાર આને પણ ચેક કરી જ લઈએ. અહીં 12ને 10 વડે ભાગીએ તો 1 મળે અને 2 શેષ વધે. 0 નીચે લાવીએ એટલે 20 બને, અને 20ને 10 વડે ભાગતા 2 મળે. જવાબ શું આવ્યો? 12. અને શેષ 0. આનાથી સહેલું તો બીજું શું હોઈ શકે, બરાબર ને? ઓકે, તો આપણે ત્રણેય નિયમો જોઈ લીધા. પણ હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જ્યારે આપણે આ ત્રણેય નિયમોને એક સાથે મૂકીને જોઈએ ને, ત્યારે એક મસ્ત પેટર્ન દેખાય છે. શું કોઈએ નોંધ્યું કે આ બધા નિયમોમાં કોમન શું છે? જુઓ આ ટેબલ, બધું જ ક્લિયર થઈ જશે. 2 હોય, 5 હોય કે 10 હોય, આ ત્રણેયની વિભાજ્યતા ચેક કરવા માટે આપણે શું જોયું? ફક્ત અને ફક્ત છેલ્લો અંક. આખી સંખ્યા સાથે કોઈ લેવા દેવા જ નથી. અને આ જ તો આ નિયમોની ખરી મજા છે. એટલે કે આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. જ્યારે પણ ચેક કરવું હોય ત્યારે બસ છેલ્લો અંક જુઓ. બસ લાંબી ગણતરીમાં પડતા પહેલા ખાલી 1 સેકન્ડ માટે છેલ્લો અંક જોઈ લેવાનો અને જવાબ હાજર. તો હવે 2, 5 અને 10 વડે ભાગાકાર કરવાની આ ફાસ્ટ રીત તો આપણને આવડી ગઈ. આનાથી ગણતરીમાં ચોક્કસપણે ઘણો સમય બચશે.
પણ આ સાથે જ એક નવો સવાલ પણ મનમાં આવે છે. આપણે જોયું કે 2, 5 અને 10 આ બધાના નિયમો તો છેલ્લા અંક પર જ ચાલે છે, પણ બીજા નંબર્સનું શું? જેમ કે 3, 4, 6 કે પછી 9? શું એમની પાસે પણ આવા જ કોઈ સિક્રેટ નિયમો છે? અને જો છે તો એ કેવી રીતે કામ કરતા હશે? આ એક એવો સવાલ છે જે આપણને ગણિતની દુનિયામાં હજુ વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.